ભારત સરકારના રાષ્ટ્રીય આયોગ અનુસૂચિત જનજાતિના અધ્યક્ષ શ્રી અંતરસિંહ આર્ય દાહોદની મુલાકાતે આવ્યા. રાજ્ય સરકારની યોજનાઓ દ્વારા દાહોદ જિલ્લામાં થયેલ વિકાસના કામો અંગેની ચર્ચા કરવામાં આવી. ભારત સરકારના રાષ્ટ્રીય આયોગ અનુસૂચિત જનજાતિના અધ્યક્ષ શ્રી અંતરસિંહ આર્યએ દાહોદની મુલાકાતે આવતા જ બેઠક યોજી, જેમાં અનુસૂચિત જનજાતિના રાષ્ટ્રીય આયોગ દ્વારા દાહોદ જિલ્લામાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓથી વિકાસના કામોની ચર્ચા કરવામાં આવી. આ દરમિયાન શિક્ષણ, આરોગ્ય, ખેતી, પશુપાલન જેવા મહત્વના વિષયો અંગેની માહિતી રજૂ કરવામાં આવી. શિક્ષણમાં એકલવ્ય મોડેલ સ્કૂલ, આશ્રમ શાળાઓ, આદર્શ નિવાસી શાળાઓ, સરકારી શાળાઓની આજના હાલતની પરિસ્થિતિ અને ભણતા બાળકોની સંખ્યાત્મક માહિતી રજૂ કરવામાં આવી. આ સાથે પશુપાલન કરતા લોકોની સંખ્યાત્મક માહિતી સહિત આદિ આદર્શ ગ્રામ યોજના, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, ધરતી આંબા યોજના જેવી યોજનાકીય બાબતો પર ચર્ચા કરવામાં આવી. આદિવાસી સમાજના અગ્રણીઓ દ્વારા પણ આયોગને આદિવાસીઓના હિત માટેના જરૂરી મુદ્દા રજૂ કરવામાં આવ્યા. સાથે આદિવાસી સમાજની જીવનશૈલી, રીત રિવાજ, પરંપરા અને તેમના લગ્ન પ્રસંગોના રિવાજ માની રાખવા માટેની માંગણી કરવામાં આવી. દાહોદ જિલ્લામાં સરકારી કોલેજો, સ્પોર્ટ્સ સંકુલ અને હોસ્ટેલની સુવિધામાં વધારો કરવા માટે આયોગ સમક્ષ રજૂઆત કરવામાં આવી. દાહોદ જિલ્લામાં સિકલ સેલના વધતા પ્રમાણને અટકાવવા માટે એક ઝુંબેશ રૂપે કામગીરી કરવામાં આવે અને સિકલ સેલને અટકાવવા અસરકારક પગલાં લેવામાં આવે તેવી આયોગ સમક્ષ રજૂઆત કરવામાં આવી. આ બેઠકમાં દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર, પ્રાયોજના વહીવટદાર શ્રી દેવેન્દ્રસિંહ મીણા, ખેતીવાડી વિભાગના અધિકારી શ્રી, અનુસૂચિત જનજાતિના અધિકારી શ્રી, ધારાસભ્યો, આદિવાસી ભીલ સમાજના આગેવાનો, સામાજિક કાર્યકર્તાઓ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. રિપોર્ટર રમેશ એમ ધામા, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ.